મારો બીજો પ્રશ્ન હતો કે ગુજરાતના બહુ બોલકા અતિ બોલકા ગૃહમંત્રી એવું કહે છે કે વરઘોડા તો નીકળશે જ. આપણને એમ લાગે કે આ એક જ મહાપુરુષ છે ગુજરાતમાં, બાકી બધાને કઈ ખબર નથી પડતી. મેં આજે વિધાનસભાની અંદર 58 નંબરના ક્રમ ઉપર મારો પ્રશ્ન પૂછ્યો કે ગુજરાતની અંદર રાજકોટ સિટી, રાજકોટ જિલ્લો અને ભાવનગર જિલ્લો, આ ત્રણેય જગ્યાએ કુલ કેટલી એફઆઈઆરો થઈ અને એમાંથી કુલ કેટલી ઘટનામાં આરોપીનો વરઘોડો કાઢવામાં આવ્યો? તો વરઘોડા તો નીકળશે જ કહેનારા કવિશ્રીએ જવાબ આપ્યો મને કે 96,221 એફઆઈઆરો નોંધાય આખા આ રાજકોટ અને ભાવનગરની અંદર. તે પૈકી માત્ર 251 ઘટનામાં વરઘોડો કાઢવામાં આવ્યો. તો ગુજરાતના માનની વરઘોડો નીકળશે ફેમ કવિશ્રીને પૂછવા માંગીએ છીએ, કાં નો નીકળ્યો વરઘોડો બધામાં? 96,221 એફઆઈઆર માંથી માત્ર 251 ઘટનામાં જ વરઘોડો કેમ? એનું શું કારણ? આ 251 લોકો ઉપર કેમ એટલી બધી મહેરબાની? બાકીના જે 96,000 લોકો જે છે એનો વરઘોડો કેમ ના કાઢ્યો? કોઈ ભાજપમાંથી ભલામણ આવી? કોઈએ પૈસા દઈ દીધા તમારી પોલીસને? કોઈ ભાજપના નેતાઓના હગા હતા? કોઈ તમારા કઈ હપ્તા આપવા વાળા હતા? એવા તો શું 96,000 લોકો હતા કે જેનો વરઘોડો ના કાઢ્યો? કવિ તો એવું કહેતા હતા કે બધાના વરઘોડા નીકળશે, તમામ A to Z ના નથી નીકળ્યા. ગરીબોના નીકળ્યા, નાના માણસના, લાચાર માણસના, ફેરિયાઓ, હાવ જેનો કોઈ આધાર ટેકો ન હોય સમાજમાં, રાજનીતિમાં, ક્યાંય એવા લાચાર માણસના વરઘોડા કાઢી રીલો બનાવી વાહવાહી લૂંટનારા કવિશ્રી વરઘોડો તો નીકળશે ટાઈપના કવિને કહેવા માંગીએ છીએ કે આ 96,000 લોકોનો વરઘોડો નહીં કાઢીને આટલી મહેરબાની કોના કહેવાથી તમે કરી?